જય વસાવડાના તમામ વિડીયોનો એક જ ઓફિશિયલ ખજાનો એટલે પ્લેનેટ જેવી યુટ્યુબ ચેનલનો જલસો. તો જલ્દી લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરી ઓલ સિલેક્ટ કરો, જેથી તમે જોઈ શકો અમારા વિડીયો સૌથી પહેલા. સ્વાભાવિક વાત છે ને, એક વખતથી તો કઈ થાય જ નહીં. આમાં બોલા અમારા રાજકોટમાં છે ને, બધા શિયાળો આવે એટલે બધાને અચાનક સુરાતન ચડે. આપણે કસરત કરવી જોઈએ, કસરત. એટલે કસરત કરવા માટે પહેલા વોટ્સઅપમાં ગ્રુપ બનાવે. કોને કસરત કરવી છે એટલે બધા નામ નોંધાવે. કેમાં ગ્રુપમાં ઘરમાંથી ઊભા તો થાય જ નહીં કોઈ જવાનું. એટલે એમાં બધા નક્કી કરે કે આજે સવારે આપણે ચાલવા જાશું, દોડવા જાશું, કસરત કરશું. એમાં પહેલા કોઈ શૂઝ લેવા પડશે, બીજો કે ટ્રેકના પેન્ટ લેવા પડશે, ત્રીજો કે આ પ્રોબ્લેમ છે, ચોથો કે શેરીમાં કૂતરા બહુ છે ને. ટૂંકમાં મૂળ કસરત શરૂ કરવાને બદલે કસરત વિશેના ખ્યાલ જ ચાલ્યા રાખે 15 દિવસ લગી ગ્રુપમાં. પછી એકાદ દિવસે બધા પ્રોબ્લેમ સોલ્વ કરીને શૂઝ બૂઝ લઈને બધા ભેગા થાય અને આખો મોટો રાઉન્ડ મારે ને પછી બધા કહે, ઓહો આજે તો કેટલી બધી કસરત કરી, કેટલી કેલેરી બધી આપણે બાળી, ચાલો આપણે સવારે ગાંઠિયા જલેબી ખાઈને છૂટા. એની પાછળ 2 દિવસ આવું કરી વધારાની કેલેરી સવારના પોરમાં નાખી પેટમાં અને ઘરમાં બાથરૂમમાં અરીસાને એકલા જોતા હોય કે ફેર પડ્યો, થોડોક તો ફેર પડ્યો. તો સાદો નિયમ છે ને, તમને એટલી તો ખબર પડે ને કે 3 દી લગી ગોળ આટા મારો એને કારણે કઈ આઈનો એક આપણે ઘડે નહીં. એ તો 6 મહિને થોડી ખબર પડે કે હવે કઈક ફેરફાર લાગે છે. કોઈક ભામે વાળા કેમ ત્યારે માનવું, આપણે જોઈને ન માનવું. કોઈક સામેથી એમ કે ને કે પેલા કરતા કઈક ઓછું લાગે છે, મજા બહુ આવે. આવું કેવું એટલે બધાને બહુ મજા આવે. હું ઘણી વાર કહું, તમારું કાંઈ કામ ન ચાલતું હોય તમારે જ્યોતિષનું કામ ચાલુ કરવું, પણ ભૃગુ સંહિતા વાંચવાની, કુંડલી જોવાની જરૂર નથી. ખાલી એટલું જ કહેવાનું, તમને કોઈ સમજી શકતું નથી. આમાં ખોટા જ નહીં પડો તમે, જોજો. અને પછી એમ કે ના આ તો બહુ સારી વાત છે, બીજું કયો ને ખબર પડે ખાચા જ્યોતિષ છો કે નહીં. એટલે તમારે બીજું તરફ તીર છોડવાનું, બરાબર? કે તમને તમારી ક્ષમતા કરતા ઓછી કદર પડે છે. એટલે 500 રૂપિયા મૂકીને જશે પણ લઈ નહીં જાય. હળવાશની વાત છે. મને એક પ્રશ્ન આવ્યો હતો, મેં ભાવિનબેન કીધું યંગસ્ટર્સના પ્રશ્નો તો મને કહેજો શું છે. તો એક પ્રશ્ન એવો આવ્યો હતો કે કુંડલી મેળવવાથી એમ કે શું થાય. હવે મારો તો વિષય નથી, એટલે એમાં જેમાં વિષય ન હોય એમાં ડાયા ન થવાય. ગૂગલ ડોક્ટર થવાય નહીં. બહુ ઘણી વાર ગૂગલમાં બધે વાંચી નક્કી કરે કે આ છે ને, કોક એમ કે ભાઈ આજે સવારે માથું બહુ દુખે છે, એટલે પાછો નીચે કોક કોમેન્ટ કરી આવે, બ્રેન ટ્યુમરની તપાસ કરાવી. એ પણ ડોક્ટરે નક્કી કરવા દે ને, તમે કોમેન્ટ વાંચીને ક્યાં નક્કી કરો. એટલે હું તમને જ્યોતિષના વિષયની અંદર ખોટું ડાપણ નહીં દોડું, પણ હું એટલું ચોક્કસ કહીશ કે મારું નિરીક્ષણ છે કે જેના મન મળેલા હોય છે ને એના ગ્રહોની મેળે ભેગા થઈ જતા હોય છે. આને જોયું છે નજર સામે. મનમેળની જો ચિંતા આપણે કરશું તો બાકીનો મેળ ઉપરવાળા ગોઠવી જ દેવાના છે, બરાબર? કારણ કે મુહૂર્ત તો રામના રાજ્યાભિષેકનું વશિષ્ઠ ઋષિએ પોતે જોયું હતું, બરાબર? આગલી રાત્રે જોઈને નક્કી કરવામાં આવ્યું હતું કાલે રાજ્યાભિષેક થશે. બીજે દિવસે રાજ્યાભિષેક તો થયો નહીં. આવડા મોટા ગુરુ, આટલા મોટું જ્ઞાન, મહર્ષિ વશિષ્ઠ, વિશ્વામિત્ર ગાયત્રી મંત્રના ઉદ્ગાતાને જેમણે દીક્ષા આપી, રાજામાંથી ઋષિ બનાવી દીધા, એવા વશિષ્ઠ ઋષિએ જોયેલું મુહૂર્ત ખોટું કેમ પડે? પણ એ તો ઉપરવાળાએ કંઈક જુદું નિર્માણ કર્યું હોય ને, નિયતિને તમને જુદી દિશામાં. કારણ કે રાવણ જો મારવાનો હોય અને હનુમાનને મેળવવાના હોય, શબરીના બોર ખાવાના હોય, જટાયુની પાંખે હાથ ફેરવવાનો હોય, તો અયોધ્યામાંથી બહાર તો કાઢવા પડે ને. જો અયોધ્યાના સિંહાસન ઉપર માણસ ગોઠવાઈ જાય બહાર કેમ નીકળશે? એટલે નિયતિએ ચક્ર ફેરવું ને જે મુહૂર્ત ઋષિઓએ જોયેલા મુહૂર્તમાં રાજ્યાભિષેક થયો ને, પાદુકા રહી સિંહાસન ઉપર 14 વર્ષ સુધી, રામ બહાર નીકળ્યા. આમ તમે જુઓ તો મુહૂર્ત ખોટું પડ્યું, અને આમ તમે જુઓ તો હજી આપણે રામ મંદિરનો ઉત્સવ ઉજવીએ અને આપણા ઘરની અંદર મીઠાઈઓ ખાઈએ છીએ. કારણ કે બાકીના ભૂલી ગયા છે આપણે. દશરથના મંદિર નથી, દિલીપના, અજના, લવકુશના મંદિર નથી, પણ રામના મંદિર છે. કારણ કે બહાર નીકળ્યા તો લોકોના દિલ સુધી પહોંચ્યા. એટલે મારું અમૃત નિરીક્ષણ એવું છે કે ગ્રહોની ગતિ કરતા પણ નિયતિની ગતિ મોટી છે, અને એને જો નક્કી કરવું હશે ને તો એ હામાં છેડેથી કંઈક ભેગું કરીને તમને લઈ આવી દેશે. ત્યાં તમે 10 વખત જોશો. કારણ કે અલ્ટિમેટલી અર્થઘટનની વાત છે. જેમ એક જ બીમારીમાં 3 ડોક્ટર અલગ દવા પ્રિસ્ક્રાઇબ કરે, કારણ કે દરેકના અર્થઘટન અલગ હોય, દરેકના અનુભવ અલગ હોય. એક માને કે આમાં બાટલો જ ચડાવી દેવાનો. અમારા ગામમાં એક ડોક્ટર હતા, જે આવે એને કે એક બાટલો લઈ ગયો, એક ઇન્જેક્શન લઈ ગયો, અને એની ઓલી રંગબેરંગી ગોળીઓ હોય. તમે કદાચ એવા ડોક્ટર જોયા હશે, 8-10 રંગની ગોળીઓ રાખી હોય રેડી, એમાં નામ જ લખેલા ન હોય, અંદર શું દવા ખાધી આપણને ખબર જ ન પડે, બરોબર? એક ઓલું લાલ રંગનું મિક્સર આપે,
આ બધી યંગ જનરેશન ને તો આવી નહીં ખબર હોય, પણ મેં આવું બધું જોયેલું છે. બરાબર, એ સાઈડ પાસે 10 ઓલી ડબ્બી હોય ગોળીની અને 2 મિક્સરના બાટલા હોય. બરાબર, બહુ કોક માંદો પડે તો ઇન્જેક્શન હોય ને એનાથી વધારે માંદો પડે તો ઉડાવીને એક બાટલો ચડાવી દેવાનો હોય. આનાથી આગળ જે કંઈ હોય ને એટલે તો હોસ્પિટલ ભરી જાય. પણ કહેવાનો મતલબ એ છે કે તુંડે તુંડે મતિ ભિન્ન હોય. અર્થઘટનમાં ફેર પડે. થર્ડ અમ્પાયર 3 કેમેરા લઈને ખોટા રિવ્યુ નથી આપતા. આપણે નથી જોતા. આપણે એમ થાય કે આપણને દેખાય છે ને નહીં દેખાતું હોય, પણ નહીં દેખાડવું હોય તો કોઈ છે ને રિવ્યુ. એટલે એમાં ફેરફાર હ્યુમન એરર કહેવાય. માણસની ભૂલ થઈ શકે. બરાબર, કારણ કે તો બધા લોકો પોતે જ તો પોતાનું ગોઠવી લે, એટલે એ શક્ય નથી. પણ હું એમ માનું છું ઉપરવાળાની ભૂલ નથી થતી, નીચેવાળાથી ભૂલ થાય. મનુષ્ય દેહમાં આવે એનાથી ભૂલ સંભવ છે, એનું મૃત્યુ જન્મ છે નિશ્ચિત છે, પણ ઉપરવાળાથી ભૂલ નથી થતી. એટલે આપણે એને ધ્યાનમાં રાખીને મનમેળ સરખો ગોઠવેલો હશે તો પરમાત્મા, હું એમ માનું છું કે એના આશીર્વાદથી મોટી કોઈ કૃપા નથી. અમારે એક જ્યોતિષી મિત્ર છે રાજકોટના, નામ નહીં કહું એટલે તમને એમ ન લાગે ગપ્પા મારું છું, કુમારભાઈ ગાંધી. તો કુમારભાઈ ગાંધી એમ કે જો મને જો મારાથી કે ફેરફાર થતો હોત તો મેં પહેલા નો બંગલો બનાવી લીધો ફેરફાર કરીને. તમારી જે કુંડળી છે આ જે છે એ હું તમને કહું છું, પણ હું એમ નથી કહેતો કે આમાં હું કહું એમ જ થાય. આ તો મારો ભોળાનાથ કે ને એમ થાય. તમે હનુમાનજીના મંદિરે જાઓ, તમે મહાદેવના મંદિરે જાઓ, એની સત્તા છે ને બાકીના 9 ગ્રહોની સત્તા કરતા ઊંચી છે. તમારા સચ્ચા હૃદયની પ્રાર્થના એ સાંભળી લેશો, ગ્રહો ગતિ ફેરવી નાખશે. એવો જવાબ આપે. હું તમને વીંટી નહીં પહેરાવું, પણ હું તમને એમ કહીશ કે તમે સાચા દિલની પ્રાર્થના કરો, પ્રાર્થના કરશો તો આ ગણિત ખોટું પડશે, ઉપરવાળાનું ગણિત સાચું પડશે. તમે એના શરણે જાઓ, મારા શરણે આવતા. આ વાત મને વ્યાજબી લાગે છે એટલે મેં તમારી સાથે શેર કરી. ખોટી લાગે આપણે ક્યાં કઈ તમારે કઈ આમાં ખિસ્સામાં નાખીને પરાને હાચવવાની છે, પાછી મૂકી દેજો ત્યાં. બરાબર, આપણે બહુ ગુસ્સામાં આવીએ ને હમણાં બધા. હવે સમય એવો થઈ ગયો લોકોનું ટોલરન્સ ઓછું થઈ ગયું. એટલે હું ઘણી વાર કહું કાંઈ માથાકૂટ કરવાની જરૂર નથી. તમારા મોબાઈલ હાથમાં પડ્યા જ છે, બધાને ટાઈપ કરવું મફત છે, એમાં કોઈ જીએસટી લાગતો નથી. ખોલીને તમારા મગજમાં જે ઘટના બની હોય ધડ ટાઈપ જ કરવા માંડો. જે ગુસ્સો હોય બધું ઉતારી દો, ખાલી સેવ નથી કરવાનો. મેસેજ ડ્રાફ્ટના ફોલ્ડરમાં સેવ કરવાનો. પછી 5 દિવસ પછી તમે વાંચશો ને તમને એમ લાગશે કે આ તો જાજુ થઈ ગયું, આટલું બધું લખવાની જરૂર નથી. અડધો મેસેજ ડિલીટ થશે. 3 દિવસ પછી પાછું જોશો ને એમ લાગશે કે હું પડ્યો ખોટો મેમરી લોકેશન કાઢ નાખો ને, હવે ક્યાં આપણે વાત કરવાની છે. આ સિક્રેટ્સ છે.